પંચમહાલ જિલ્લાની વાત કરીએ, જ્યાં મેશ્રી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ। ગોધરામાં મેશ્રી નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। વાહન ચાલકો ધસમસતા પાણીના પ્રવાહમાંથી અવરજવર કરી રહ્યા છે। પાણીના પ્રચંડ પ્રવાહમાંથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી રહી છે। તો કોઝવે પર જે પ્રમાણે પાણીનો ધસમસતો પ્રવાહ છે, તેમ છતાં વારંવાર અપીલ કરવામાં આવી છે તંત્ર તરફથી કે જીવના જોખમે વાહન પસાર ન કરવું, પરંતુ કોઈ અન્ય રસ્તો ન હોવાથી અને ટૂંકો રસ્તો હોવાથી લોકો આ કોઝવે પરથી પસાર થવા મજબૂર બનતા હોય છે। તો ગોધરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। વાવડી બુજર્ગ, ચાંચેલાવ, કાસુડીમાં પણ વરસાદ જામ્યો છે। તો તરવડી, કંકુ થાંભલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। ભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ છે। હાલ આ દ્રશ્યો આપ જોઈ શકો છો, પંચમહાલના મુખ્ય મથક ગોધરાના છે।